તો નમસ્કાર મિત્રો વારંવાર ચૈત્રભાઈ વસાવાના જામીન નામંજૂર થયા બાદ ફરીથી ચૈત્રભાઈ વસાવાને જેલમાં જવું પડ્યું. તો હવે તેમનો પરિવાર અને આમ આદમી પાર્ટી એક જ દિશા તરફ વળી છે કે સુપ્રીમ કોર્ટ તરફ બધા જવા જઈ રહ્યા છે. એનું કારણ એ છે કે આગળ તો તેમને બધી જગ્યાએથી જામીન નામંજૂર થયા અને સેશન્સ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ આ બધામાંથી તમને બધાના માહિતી તો હશે જ કે ચૈત્રભાઈ વસાવાના જામીન વારંવાર નામંજૂર થયા અને ચૈત્ર વસાવાને ફરીથી જેલમાં જવું પડે. એટલા માટે થઈને જ હવે આમ આદમી પાર્ટીના લોકો અને તેમના પરિવારજનોએ આ પગલું કરવું જ પડશે. સુપ્રીમ કોર્ટમાં તેમણે જામીન અરજીની સુનાવણી થશે એવું અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા માહિતી મળી રહી છે કે ચૈત્રભાઈ વસાવાને જેલની બહાર આવવાની શક્યતાઓ થોડા ઘણી હવે વધી છે. સુપ્રીમ કોર્ટમાં ચૈત્ર વસાવાનો આખો ચોપડો ખુલશે. એટલે કે ચૈત્ર વસાવાના જે છેક બધા જ ગુનાઓ છે, 18 કે 15 કે 18 ગુનાઓ છે લગભગ તેમના, એ બધા જ ગુનાઓ છે ત્યાં તેમની આખી વાતચીત થશે. પછી તે વાતચીતમાં એવું લાગશે કે ના એની સુનાવણી કરવા જેવી છે અને તેમને જામીન ઉપર છોડવા જેવા છે, ત્યારે જ કંઈક આગળ પગલું ભરવામાં આવશે. કેમ કે આગળ પણ ચૈત્રભાઈ વસાવાએ ઘણા બધા ગુનાઓ કરેલા છે અને એના કારણોસર આ ચૈત્રભાઈ વસાવાને અત્યારે નડગડતર એ થઈ રહી છે. ચૈત્રભાઈ વસાવાએ ઘણા બધા ગુનાઓ બધા લોકો માટે કર્યા છે, આદિવાસી સમાજ માટે અમુક પગલાઓ ભર્યા છે. એના કારણોસર તેમને ઘણી વખત જેલમાં જવું પડ્યું હતું. તો મિત્રો, તમને પણ શું લાગી રહ્યું છે કે ચૈત્રભાઈ વસાવાનો જે કેસ છે સુપ્રીમ કોર્ટ સુધી જશે તો ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવી શકશે કે નહીં આવી શકે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.